ગલી ગલીથી તમે વાકેફ થાવ બારડોલીની. કેવું પ્યારું શહેર છે, કેવું ખૂબસૂરત શહેર છે. પહોંચી ગયેલા છે વાંકાનેર ગામમાં ને બહુ પ્યારો મોસમ છે. તો પહેલાં ઘેરથી તો આપણને અલ્હમ્દુલિલ્લાહ 2 ઠંડાની બોટલ મળી ગયેલી છે. હા, મોરાણા અબ્દુલ સમદ સાહેબ જી ફુવાજી થાય તમારા. બહુ સારું, બહુ સારું. શહેરવાળાઓને શું ખબર કે આ શું હોય. ત્યાં જોયેલું ભાઈ સુરતમાં કે છે હનીફ ભાઈના ત્યાં આપણે બકરો લેવા આવેલા છે. માશાઅલ્લાહ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારું ખૈર મુકદમ કરીએ છીએ. ને દોસ્તો, આજે આપણે બહુ પ્યારા ને બહુ ખૂબસૂરત ને બહુ બ્યુટીફુલ શહેર, જાનથી બી પ્યારું શહેર બારડોલીમાં મોજૂદ છે. ને અસરની નમાઝ બી પડી લીધેલી છે. અસર પછી જરા બહાર નીકળી રહેલા છે. વાંકાનેર જવું છે, વાંકાનેર ગામ કોઈ કામથી. તો આજનો વ્લોગ, આજે બહુ બધી એક્ટિવિટી કરી, બધી તો નહીં બતાડી શકા તમને, બટ હમણાં જે એક્ટિવિટી કરું હું તે તમને બતાવવાની કોશિશ કરીએ. મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો, પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો એક નવા રસ્તેથી આપણે જઈ રહેલા છીએ કાં વાંકાનેર. જો આ બારડોલીની ગલી જુઓ, ગલીથી તમે વાકેફ થાવ બારડોલીની. કેવું પ્યારું શહેર છે, કેવું ખૂબસૂરત શહેર છે. બસ હું તો આવી જ ગયો, હવે આટલે જ રહેવા. દોસ્તો, આપણે પહોંચી ગયેલા છે વાંકાનેર ગામમાં ને બહુ પ્યારો મોસમ છે. બહુ સારી હવાઓ ચાલી રહેલી છે. આજકાલ મોસમ બહુ જ સારો છે આ બાજુ. ને આ મસ્જિદ છે વાંકાનેર ગામની. વાંકાનેર ગામનો આખો વિડીયો આપણે બનાવી કરેલો છે ને બહુ કામયાબ આપણો એ વ્લોગ રહેલો. એમાં થયું એવું કે આપણે તો વાંકાનેર ગામનો વિડીયો બનાવેલો ને વાંકાનેર ગામ એટલું મોટું નથી, પણ તો બી 35,000 લોકોએ તે આપણો વિડીયો જોયેલો છે. એમાં થયું એવું કે કાઠિયાવાડમાં જે વાંકાનેર શહેર છે ત્યાંના લોકોએ આપણો વાંકાનેર ગામનો વિડીયો જોઈ લીધો. વધારે એ લોકો સુધી પહોંચી ગયો, તો એટલા માટે કામયાબ થઈ ગયો. તો આજે આપણે આવેલા છે આ મસ્જિદ, તેને મેં અંદરથી નહીં બતાડેલી. આપણે આજે મસ્જિદ જોઈ લઈએ જરા. જો માશાઅલ્લાહ, ખુલ્લું સહન છે ને આટલે આ 3 યા 4 ખૂબસૂરત લાંબા પામ ટ્રી છે. જો ખૂબ નાની કમથી મસ્જિદ છે. એનું નામ છે નુરાની મસ્જિદ. તમે લોકો જોઈ શકો છો વાંકાનેરની નુરાની મસ્જિદ. અમારા બનેવી મુફ્તી ઉવૈસ સાહેબ રહમતુલ્લાહિ અલૈહ, એમના બહુ રિશ્તેદાર છે આ ગામમાં, વાંકાનેર ગામમાં. તો ખાસ્સા બધા રિશ્તેદારો છે. તો પહેલાં ઘેરથી તો આપણને અલ્હમ્દુલિલ્લાહ 2 ઠંડાની બોટલ મળી ગયેલી છે. ઉમ્મીદ છે કે આગળ બી આપણો ઇસ્તકબાલ સારો થશે. ખેર, બહુ પ્યારું ગામ છે ને બહુ સારું ગામ છે. આ જુમ્મા મસ્જિદ છે, અબદાન આ જુમ્મા મસ્જિદ છે. જો બીજા લોકોએ તો જોયેલું છે, કામ ચાલુ રહેલું છે, રિનોવેશનથી ગુજરી રહેલું છે. જો મિનારા મસ્જિદ બી સારું રિનોવેટ કરેલી છે. લોકો કામયાબ છે. લોકો દિવસે ને દિવસે મતલબ જુઓ દોસ્તો, વાંકાનેર ગામની મસ્જિદ જુઓ, કામ ચાલી રહેલું છે. એમ તો આ મેં બતાડી દીધી છે મસ્જિદ પહેલાં, પર રિનોવેશન થવા પછી. અસ્સલામુ અલૈકુમ. માશાઅલ્લાહ, રિનોવેશન થવા પછી આપણે તમને બતાડી દઈએ. ખૂબસૂરત, સુબહાન અલ્લાહ, બહુ પ્યારી મસ્જિદ છે. તો દોસ્તો, આપણે વાંકાનેર ગામમાં છે ને આટલે હજુ બી વાંચનાલય છે. એને તમે જુઓ, એનું નામ છે અંજુમને ઇસ્લામ વાંકાનેર.
આ તમે વાંચી શકો છો, મુસ્લિમ સમાજ વાંકાનેર. માશાલ્લાહ બધા રિસાલા, બધા મદરસાના બધા ન્યૂઝપેપર આટલે આવે છે. ને આ પહેલાં અક્ષર ગામોમાં આવતું, પણ બધેથી હવે ખતમ થઈ ગયેલું છે. લાસ્ટ ટાઈમ આપણે મેં રાંદેરમાં જોયેલું ને હવે આટલે આજે વાંકાનેરમાં મેં જોયેલું છે. તો બહુ સારું. આ ખાલી વાંચનાલય નથી, આ એક સંસ્થા છે જેની સ્થાપના કરેલી અમારા ફુવા છે મૌલાના ઉવૈસ સાહેબ સુરતી વાંકાનેરી. એમના દાદાએ મૌલાના અબ્દુલ સમદ સાહેબ વાંકાનેરી એની સ્થાપના રાખેલી ને સ્થાપના કરેલી. ને આ ખાલી વાંચનાલય નથી, આ એક અંજુમન છે ને એનું કામ છે સ્કોલરશિપ આપવું જે છોકરાઓ જરૂરતમંદ છે. એવી જ રીતે લોકોને મેડિકલ સહાય કરવી ગામમાં. એવી જ રીતે કુરબાનીનો આખો નિઝામ છે. જે લોકોના ત્યાં ગામમાં કુરબાની નથી થતી એ લોકોના ત્યાં કુરબાનીનું ગોશ્ત પહોંચાડવું ને એ જ રીતે કબર ખોદવું ને જે આવા ગામના કામો છે એમાં અંજુમન બહુ આગળ ચાલીને હિસ્સો લે છે. તો આની સ્થાપના રાખેલી 1955થી 1960ના ગાળામાં મૌલાના અબ્દુલ સમદ વાંકાનેરીએ. તો એ બધી આપણને આ માહિતી આપી. તમારું નામ હું? ઇબ્રાહીમભાઈ સુરતી. માશાલ્લાહ. તમે બી કંઈ હગા થાવ મૌલાના ઉવૈસ સાહેબના? અચ્છા, તમારા ભાણેજ થાય. માશાલ્લાહ. બહુ કોણ? હા, મૌલાના અબ્દુલ સમદ સાહેબ. જી ફુવાજી થાય તમારા. બહુ સારું. તો એમણે બહુ સારી આપણને માહિતી આપી વાંકાનેર ગામના બારામાં. બહુ જઝાકલ્લા તમારો, શુક્રિયા. દુઆ બી કરજો અમારા સારું. આટલે જ છે, લાઈના પર ચડાવી દીધેલી છે ને ભાઈ. વાંકાનેરની ગલીઓમાં ફરી રહેલા છે આપણે. ભાત છે ભાઈ, બધે ભાત કરીને બધા ગામોમાં આજકાલ આવા મનાઝીર છે. શહેરવાળાઓને શું ખબર કે આ શું હોય. ત્યાં જોયેલું ભાઈ સુરતમાં કે સુરતમાં આવું જોયેલું રસ્તા પર જો આ ભાઈ ભાટ પર જ ગાડી ચડાવી દીધી. મતલબ ભાટ છે કે શું છે? ત્યાં દૂધ લેવા આવેલા છે બધા ઘેરે. કેવું છે ભાઈ? બાકી આ વાંકાનેર ગામ છે, શાંતિ જ શાંતિ છે. બહુ સારું ને બહુ પ્યારું લાગ્યું મને આ ગામ. હવે દોસ્તો આપણે બકરો લેવા આવેલા છે વાંકાનેર ગામમાં. જો તમે કેવા પ્યારા બકરા છે, કેટલા બધા બકરા છે. જો હનીફભાઈના ત્યાં આપણે બકરો લેવા આવેલા છે. માશાઅલ્લાહ, બહુ બકરા છે, બહુ બધા ને બહુ સારા બકરા છે. તમે લોકો જોઈ શકો છો વાંકાનેર ગામમાં કેટલાક વેચાઈ ગયેલા છે ને પાછા એવણ આટલે આવેલા છે. તો તમે આહે પાસે ના હોય, વાંકાનેર ગામ ના હોય, બારડોલી ના આવો તો આટલે આવી શકો છો વાંકાનેર ગામમાં હનીફભાઈના ત્યાં. ને કોન્ટેક નંબર બી અગર મને મળે તો ઇન્શાલ્લાહ આપવાની કોશિશ કરા. જો માશાઅલ્લાહ લોટ છે બકરાઓનો, મોટા નાના, વધારે રેન્જના, નાની રેન્જના, હર તરહના બકરા એટલે મોજૂદ છે. તો અગર સારા બકરાઓ લેવાનો તો મને શોખ હોય, મને બહુ શોખ છે બકરાઓનો, તો તમારી તબિયત ખુશ થઈ જાય એટલે. જો માશાઅલ્લાહ દોસ્તો 15થી લઈને 55,000 સુધીના રેન્જના બકરાઓ આટલે મોજૂદ છે. તમે ખરીદીને આટલે બી રાખી શકો છો. એવું જરૂરી નથી કે આજે જ લઈ જાઓ. ઈદના દિવસે યા ઈદના આગલા દિવસે તમે લઈ જઈ શકો છો. વાત શું છે કે દોસ્તો આ કોઈ મંડીનો માલ નથી, રાજસ્થાનથી બાકાયદા બકરા લાવેલા છે. ને એનાથી સારી વાત શું છે કે આટલે જ બકરાઓને મોટા એવણ આખું વર્ષ બી બકરાઓ રાખે છે. તો આટલેના બચ્ચાઓ બી છે, આટલે જ મોટા થયેલા બચ્ચાઓ બી છે. તો તમે બેફિકર રહી શકો છો. તમારું જે જાનવર હોય તે બિલકુલ પ્યોર ને મતલબ મંડીનું નહીં હોય કે આપણને જરા બીક લાગે બીમાર થઈ જવાની યા તો મતલબ મુતમઈન તમે રહી શકો છો. એ બી ગોટ ફાર્મ
વાંકાનેર ગામ તમે આવી શકો ચેક કરી શકો છો.